સફર છે સાહિત્ય મિત્ર તરીકે એવી સંસ્થાથી શરૂ થયું હતું કે જે આપણી પાસે લગભગ 15-16 વર્ષની દીકરીથી લઈને 35-40 વર્ષની બહેનો પણ હતી અને આપણે જીવન ને લાગતી વાર્તાઓ કરતા અને પ્રેક્ટિકલ રિયલ લાઈફની વાર્તાઓ કરતા અને એમાંથી આ તમારું જે ફોર્ટે છે તમારા બાળકો સાથેનું એમાં આખું કલ્પના જગત છે. આખું એક બોલતો બગલો ઊભો કરવો, એક બોલતો કરચલો ઊભો કરવો, તો આ જે રિયાલિટી અને આ જે ઇમેજિનેશનની વચ્ચેનો જે આખો જે અંતર છે તો એ સરળ થાય છે તમને આ બાળકો સાથે? બાળકો સાથે કદાચ હું સરળ રહી શકું છું, કારણ કે મારા ઘરમાં ગ્રાન્ડસન્સ છે. એ લોકોની સાથે વાર્તાઓ કહેતા કહેતા મને પોતાને પણ આનંદ આવે છે. અને આખું એક મનોજગત ઊભું કરવું અને એમને એ ઇમેજિનેશનમાં લઈ જવા. કદાચ પરીઓની વાર્તા છે કે કોઈ બીજા દેશની વાર્તા છે કે કોઈ પ્રાણીની વાર્તા છે, પ્રાણીને આ રીતે બોલતા કરવા એટલું બધું વન્ડરફુલ છે કે છોકરાઓ પોતે, આ બાળકો પોતે એટલી બધી ઇમેજિનેશન કરી શકે છે. મેં તો અનુભવ કર્યો છે કે મારા ગ્રાન્ડસનને એ લોકોને એવેન્જર્સ બહુ ગમે. એવેન્જર્સની વાર્તાઓ કહેવાની આવે તો મને થાય કે આ તો એવેન્જર્સ મારામારી જ કરે છે. બહારના કેરેક્ટર્સ છે એટલે મેં આપણા કેરેક્ટર્સ બતાવ્યા, ગણપતિ, હનુમાન, અને એ બધાને પછી અંદર અંદર લડાવ્યા અને પછી ધીરે રહીને સુલહ કરાવી ને એને પોતાને એટલો બધો આનંદ આવ્યો કે એમ આ રીતનું પણ હોઈ શકે એની ઇમેજિનેશન ખુલી. અને ત્યાર પછી એણે વોરની વાર્તાઓ સાંભળવા માંડી અને પછી વોરની વાર્તા સાંભળીને પછી તે પણ નાની વાર્તામાં વોર રોકી શકાય, એ બધું રોકી શકાય અને એટલે જ હવે આપણે કોઈ થવા નથી દેતા. એ એટલું બધું ઇમેજિનેશન પાવરફુલ થતું જાય છે જેમ જેમ બાળકો વાર્તા સાંભળતા અને જેમ મનોજગત ખુલે તેમ એની ક્રિએટિવિટી વધતી જાય છે, વિચારવાનું ઉપર જાય છે, થોટ્સ બધા આગળ થોટ પ્રોસેસ આખો બદલાઈ જાય છે અને એમાં ને એમાં જ એમની જે કલ્પના શક્તિ ખીલે છે એને લીધે એ લોકો પોતે પોતાની જાતનો કોન્ફિડન્સ ઊભો કરી શકે છે, પોતે ઇમેજિન કરીને પોતે આ રીતે કરી શકે છે. તો આ બાળકો સાથે પણ બહુ મજા આવે છે. ઉંમર પ્રમાણે એમને આ જ ગમે. એમના માટે અત્યારે પેલી બીજી જીવંત વાર્તાઓનો કોઈ મતલબ નથી. એ લોકો સમજી કરતાં એ લોકોને આનંદ આવે. આ વાર્તાઓ જ એવી છે કે જેમાં એ લોકો ખૂબ આનંદ લઈ શકે. એટલે મને તો બંને સ્ટેજ પર બંને રીતે ફાવ્યું. પેલી ત્યાં જીવંત વાર્તામાં પણ મજા આવી, અહીંયા પણ સરસ. અને આજના જે સત્રમાં આપણે ઘણા થોડા અમને નવા શબ્દો કહી શકાય એવા તમે ઉપયોગ કરી અને એના અર્થો પણ સમજાવ્યા. જ્યારે તમે એમના ચહેરા તરફ જોતા હતા, જ્યારે આ શબ્દો તમે એમને આપતા હતા ત્યારે તમને થતું હતું કે આ લોકો ગ્રહણ કરશે કે કેમ, કે લોકો સમજશે કે કેમ, કે એનો અર્થ બેસાડી શકશે કે કેમ? લાઈક જીજીવિષા શબ્દ એમને માટે ખૂબ નવો હતો અને જીજીવિષા વિશે મેં પછી ધીરે રહીને કહ્યું જીવવાની ઈચ્છા. આ તે જીવવાની ઈચ્છામાં પણ નાના બાળકોને માટે જણા અઘરું હતું કે આ ઈચ્છા એટલે શું હોય. પછી થોડું સિમ્પ્લિફાય કર્યું કે ભાઈ આપણે જે કરવું હોય તે ઈચ્છા. મોટા બાળકો તો સમજી શકે પણ નાનાઓને થોડુંક અઘરું પડે, કારણ કે હજુ એમાં એવી કોઈ ઈચ્છા પૂરાઈ જ નહીં હોય કે આપણે કંઈક આ છે કે તે છે, હજુ શરૂઆત જ છે. પણ મોટા છોકરાઓને ચોક્કસ થોડી એવી સમજ તો પડે કે આપણી પાસે કંઈક હોવું જોઈએ કે જેનાથી આપણે એ ઈચ્છાથી આગળ વધીએ અને એ રીતે આપણે કંઈક કરી શકીએ. અને એ જીજીવિષા શબ્દ એમના માટે નવો હતો. કદાચ ઘણા માટે કરચલો શબ્દ પણ નવો હોય, કારણ કે પ્રાણીઓમાં બહુ, એટલે આપણે જળચર પ્રાણીમાં વારે ઘડીએ બહુ યુઝ કરતા નથી. લગભગ જળચરની વાત આવે તો માછલી છે, દેડકો છે, મગર છે, એટલે આ કરચલો શબ્દ પણ નવો હતો. અને એટલા માટે જ હું આ પિક્ચર લાવી હતી કે એ લોકોને બરાબર ખબર પડે કે આ કરચલો છે ને આવી રીતનું જળચર પ્રાણી છે. એટલે આવા થોડાક શબ્દો હતા પણ આઈ થિંક જે કંઈ અમુક ઉંમરના હતા બધાને સમજ પડી અને સમજ્યા. થોડા નાનાને તકલીફ પડી. સરસ. શું બોધ કથાઓ જેમાંથી આપણને એક સિરિયસ મેસેજ મળતો હોય એ કથાઓ આપણે રમીને મજા કરીને મસ્તી કરીને કરી શકાય કે એને સિરિયસલી જ કહેવી પડે બોધ કથાઓ? ના, કરી શકાય. એ અમે હમણાં જ અનુભવ્યું. પહેલાં મને પણ હતું કે આમાં આવું બધું કરવાની જરૂર ક્યાં છે, પણ
જે રીતે મારે કાલે કાઉન્સિલિંગ કર્યું દર્શની મેડમ સાથે ને એમણે મને આ નવો રસ્તો બતાડ્યો ત્યારે મને થયું કે ના કરી શકાશે ચોક્કસ, અને એમાં જ બાળકો એન્જોય કર્યું. અને એ લોકો પોતે જ્યારે એ કેરેક્ટરની વાત કરીએ ત્યારે એમને થયું તરત જ થાય કે આ કેરેક્ટરના આવા લક્ષણો છે ને એ લોકો આવું કરે, એટલે બહુ જ જલ્દી મળે. અને કદાચ એ આપણે એમને સમજાવવું બહુ ઓછું છે કે આ રીતે ઇઝી થાય છે કે આ વસ્તુ ખોટી છે, આ છે તે છે, સરસ રીતે સમજાય છે. ઓકે ઉમાજી, થેન્ક યુ સો મચ. ખૂબ સુંદર હતું સેશન.